નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલ ઉપર હેપી ટુ હેલ્પ સિરીઝના ત્રીજા ભાગમાં તમારું હૃદયપૂર્વક સ્વાગત છે. આજના ભાગમાં આપણે આપણી 3 દિવસ પહેલાંની પોસ્ટ ઉપર બાકી રહેલી કોમેન્ટ્સના જવાબ જે છે એ તમારી સુધી પહોંચાડીશું. તો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. સૌથી પહેલી કોમેન્ટ આપણે જોઈશું આજે. નટખટ છોકરો કરીને એક આઈડી છે, એમાંથી કોમેન્ટ આવેલી છે કે મારી અટક ગોસ્વામી છે અને મારા પિતાની અટક બાવા છે. પેટા જ્ઞાતિ સેમ છે, હિન્દુ બાવા. હું ઓબીસી કેટેગરીમાં આવું છું તો મારે સોગંદનામું કરાવવું પડશે. તો આ સાથે સાથે તમામ મિત્રો જેને અટકમાં, પેટા જાતિમાં, પિતાની અટકમાં, પોતાની અટકમાં કંઈ પણ એક અક્ષરનો કે શબ્દનો કંઈ પણ જો ફેરફાર જણાઈ આવે છે તો તમામને વિનંતી છે કે સોગંદનામું જે છે, નોટરીવાળું સોગંદનામું જે છે કરાવી લેજો. બરાબર છે. આવા પ્રકારના પ્રશ્નો બહુ જ આવતા હોય છે. તો કંઈ પણ મિસમેચ લાગે તો સોગંદનામું ચોક્કસથી કરાવી લેજો. આગળનો પ્રશ્ન હવે જોઈએ. સુવાસ કરીને આઈડી છે, લખ્યું છે ગાંધીનગરથી જિલ્લા પસંદગી કરીને જિલ્લા મથકે બધાએ અલગ અલગ દિવસે જવાનું હોય કે એક જ દિવસે, અથવા બધા તબક્કાવાળાનો એક અલગ અલગ દિવસ હોય. તો એવું નથી હોતું. જિલ્લા પસંદગી હોય છે એ વ્યવસ્થાના આધારે, કારણ કે આખા ભરતીના બધા જ ઉમેદવારોને જિલ્લા પસંદગીમાં બોલાવવાના હોય છે અને એક જ જગ્યાએ જિલ્લા પસંદગી થતી હોય છે. એટલા માટે વ્યવસ્થાના ભાગરૂપે તબક્કાવાર બોલાવવામાં આવે છે અને મેરિટ પ્રમાણે બોલાવવાના હોય છે. એટલા માટે જે છે જિલ્લા પસંદગી અલગ અલગ દિવસો યોજાય છે. પરંતુ સ્થળ પસંદગી છે એ જે તે જિલ્લાને એમના ઉમેદવારો ફાળવી દેવામાં આવે છે અને એ સ્થળ પસંદગી માટે જે છે એ જિલ્લાના ઉમેદવારો જે હોય છે એ એક લિમિટમાં હોય છે. 100-200 કે એનાથી વધારે હોતા નથી, મેક્સિમમ 300 કે એટલા. તો એ પ્રમાણે જિલ્લા શિક્ષણ સમિતિ આયોજન કરીને સ્થળ પસંદગી એક જ દિવસે ગોઠવે છે. એટલે પહેલા દિવસે જેને જિલ્લો પસંદ કર્યો હોય અને છેલ્લા દિવસે પણ જેને જિલ્લો પસંદ કર્યો હોય, બધાને સ્થળ પસંદગી માટે તો એક જ દિવસે બોલાવવામાં આવે છે. હવે આગળની વાત કરીએ. ઉત્તમ મકવાણા લખે છે કે ડોક્યુમેન્ટમાં કેરી આવે કે ડોક્યુમેન્ટ ખૂટે તો ટાઈમ નથી આપતા, પણ બાંયધરી પત્રક લખાવે તો એમાં શું લખાવે અને એના પછી જો જિલ્લા પસંદગી કરવા દે, આન્સર આપજો સર. તો જિલ્લા પસંદગી વખતની અમને વાત કરી છે. તો હવે જિલ્લા પસંદગી વખતની એમને આ વાત કરી છે કે ભાઈ ડોક્યુમેન્ટમાં કંઈ મિસ્ટેક આવે તો ત્યાં આગળ શું કરાવે છે. તો ત્યાં જે સ્ટાફ જે હોય છે, જિલ્લા પસંદગીમાં જે સ્ટાફ હોય છે એ આપણો શૈક્ષણિક સ્ટાફ જ હોય છે. એટલે કે એસ્ટાટ આચાર્યોને એવા બધા આપણા શિક્ષણ વિભાગના જે કર્મચારી હોય છે એ જ હોય છે. તો એ ખૂબ જ સપોર્ટિવ સ્ટાફ હોય છે. તો તમને ત્યાં કોઈ પ્રકારની હેરાનગતિ નહીં કરવામાં આવતી. પણ સોગંદનામું એ પ્રકારે તમને લખાવવામાં આવે છે કે જે કંઈ પણ તમારી મિસ્ટેક રહી ગઈ છે ડોક્યુમેન્ટમાં, એ જે છે તમે સુધારી અને સ્થળ પસંદગી વખતે જે છે એ સુધારીને તમે લઈ જશો તો તમને જિલ્લો પસંદ જે છે એ કરવા દેવામાં આવે છે. હવે જિલ્લો પસંદ ક્યારે કરવા ના દેવામાં આવે તો એવી કોઈ ગંભીર ભૂલ જણાય છે, તમારું કોઈ સર્ટિની તારીખ જે છે, દાખલા તરીકે નોન ક્રિમિનલ સર્ટિની તારીખમાં મિસ્ટેક રહી ગઈ હોય, ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટની તારીખમાં કંઈ ભૂલ હોય, બરાબર, સમયનું પ્રોબ્લેમ થયો હોય. તો કચ્છની ભરતીમાં એક બેનને એવો પ્રશ્ન થયો હતો, એમને જિલ્લા પસંદગી નહોતી કરવા દીધી. બરાબર. તો આ વખત જે સર્ટી જે હોય છે મુખ્ય, એમાં આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. નાની મોટી કોઈ ભૂલ હોય તો સમય આપવામાં આવશે. પછી વાત કરીએ. આગળની કોમેન્ટ છે મેહુલ બાવલિયા. 1978 પહેલાંના ધોરણ 1ના વેપત્રકના ઉતારામાં અટક કોળી પટેલ છે પપ્પાની અને જ્ઞાતિ કોળી પટેલ છે. તો બધી જ્ઞાતિવાળા જે પણ પ્રશ્ન તમારે હોય એને સોગંદનામું કરાવી દેવાનું. બરાબર છે. મયુર પટેલ નામ છે, મેરિટ 67.7600. એસસીબીસીમાં નંબર 2262 છે. તો પૂછવાનું જ ના હોય, આરામથી તમને જિલ્લા પસંદગી કરવા તો મળી શકે છે. વલસાડ કે સુરત મળશે એવું ના કહી શકાય. જિલ્લા ક્યારે આવશે હાલ ના કશું કહી શકાય. શોર્ટ્સ 1996 પ્રશ્ન છે. સર મને આન્સર આપજો કે એક પાસ્ટ ભરતીઓની તમને ખબર હશે તેના મુજબ કેટલા લોકો એવરેજ જનરલ સીટ લેતા હોય છે, તો ખબર પડે કે ક્યાં સુધી વારો આવી શકે છે. ખૂબ સરસ સવાલ છે તમારો, પરંતુ તમને કહી દઉં કે જનરલ સીટ કેટલા લોકો લેતા હોય છે એ ક્યારેય પણ નક્કી હોતું નથી. પણ ઉપરનું જ્યારે શરૂ થાય છે જિલ્લા પસંદગી ઉપરના મેરિટમાં, એટલે હાઈ મેરિટ હોય એમાં શક્યતા જે છે બધા મોસ્ટલી 90+ પ્લસ હોય ટેટની અંદર. એટલે એમાં જિલ્લા પસંદગીમાં જનરલમાં લેવાની શક્યતાઓ સૌથી વધારે હોય. જેમ જેમ મેરિટ ડાઉન થતું જાય એમ એમ એ ટકાવારી જે છે એ ઘટતી જતી હોય છે. એટલે એ સરખું હોતું નથી.
શરૂઆતના 200, 500 કે 1000 નંબરની અંદર તમે જુઓ તો 80થી 90% સીટો જે છે એ જનરલની જ ભરાતી હોય, પણ જેમ જેમ આગળ વધતું જાય એ ટકાવારી ઘટતી જતી હોય છે. પછી આગળની કોમેન્ટ છે સોનગરા અમૃત લખે છે કે સર, મારા પિતાનું નામ દેવશીભાઈ છે અને મારા તમામ ડોક્યુમેન્ટમાં દેવશીભાઈ એટલે કે એચની ભૂલ છે, તો શું જરૂરી સલાહ આપશો? તો તમારી સલાહ એ જ છે, આગળ જે રીતે મેં વાત કરી એવી રીતે, કે નોટરીવાળું ગેઝેટ પર સોગંદનામું કરાવી લેવાનું છે. નેહા કાપડિયા લખે છે, સર 1 થી 8માં ગ્રાન્ટેડ ભરતી ક્યારે આવશે, એની પ્રોસેસ શું રહેશે? તો ગ્રાન્ટેડ ભરતીમાં એવું છે કે હમણાં થોડી જાણકારી એવી મળેલી છે, ઓફિશિયલ ન્યૂઝ નથી પણ જાણકારી એવી મળેલી છે કે 6 થી 8ની ગ્રાન્ટેડની ભરતી જે છે પ્રાથમિકની એ પહેલાં આવશે અને 1 થી 5ની પછી આવશે. એટલે કાયમી ભરતી જે છે એ થોડા સમયમાં આવશે એવું લાગે છે. બરાબર, શ્યોર નથી કહી શકતો, પણ થોડી ઘણી એવી માહિતી મળેલી છે કે 6 થી 8ની ભરતી ઉપર કામ ચાલી રહ્યું છે, ગ્રાન્ટેડની ભરતી ઉપર. ત્યારબાદની વાત કરીએ, અમિત પટેલ લખે છે, કાસ્ટ વેરિફિકેશન માટે પોતાના એલસી અને કાસ્ટ સર્ટિફિકેટમાં સોલંકી સરનેમ છે અને ભાદરના એલસી અને કાસ્ટ સર્ટિફિકેટમાં ચૌહાણ સરનેમ છે, તો શું કરવું? બધાને સરનેમવાળાને બહુ પ્રશ્ન છે કે ખબર નહીં પપ્પાની અને તમારી સરનેમ કેમની અલગ થઈ ગઈ છે, કેમની. ચલો, સરનેમ અલગ થઈ જાય એનો વાંધો નથી, ઘણાને તો પેટા જાતિ અલગ અલગ થઈ ગઈ છે. એટલે પેટા જ્ઞાતિ તો કેવી રીતે અલગ હોઈ શકે? તો પણ ઘણા પ્રશ્નો મેં એવા જોયા કે જેમાં તમારી અને પિતાની પેટા જ્ઞાતિ આખી અલગ હોય છે, તો એ પણ આવું ના હોવું જોઈએ ખરેખર. તો એ બધું સુધારી લેવાનું છે તમારે. આગળનો પ્રશ્ન છે, રોહિત ચૌધરી લખે છે, સર, મારા પપ્પા 1979માં પહેલા ધોરણમાં દાખલ થયા હતા, તો એમનો વયપત્રકનો ઉતારો ન ચાલે? જો ફઈનો કઢાવીએ તો ફઈના બીજા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે? તો તમારા પપ્પા જે છે 1979માં પહેલા ધોરણમાં દાખલ થયા, તો 1978 પહેલાં દાખલ થયેલા હોવા જોઈએ. બરાબર છે, 1978 પહેલાંની તારીખ મેન્શન કરેલી હોય શાળામાં દાખલ થયાની કે શાળા છોડ્યાની, તો વાંધો આવશે નહીં. અને ફઈનો પુરાવો હોય તો ફઈનું એલસી જે છે એ કાફી છે. ત્યારબાદ વાત કરીએ, ગામિત દીપિકા લખે છે, સર, હું એસટી કેટેગરીમાં છું અને મારા દાદાની જમીન નહીં, તો ખરાઈ માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ? એસટી કેટેગરી માટે ના જાતિ ખરાઈનો એક આપણો આખો વિડીયો આપણી યુટ્યુબ ચેનલ પર ઉપલબ્ધ છે, ચોક્કસથી જોઈ લેજો. બધા સવાલ જે છે ચોક્કસથી તમને જવાબ એના મળી જશે. અને આજ જે છે કોમેન્ટો ઘણી બધી આજે આવી હતી ને, આ જેટલી પણ આપણી આ પોસ્ટ જે હતી આપણી એના ઉપર જેટલી પણ કોમેન્ટો આવી હતી, અમે 2 દિવસ પહેલાં જે પોસ્ટ કરી હતી કે ભાઈ હેપી ટુ હેલ્પ અંતર્ગત આપણે જે આ પોસ્ટની અંદર જે પણ પ્રશ્નો આવશે, આપણી આ યુટ્યુબ પર જે પોસ્ટ મૂકી હતી એના આપણે તમામ જે છે એ જવાબ વિડીયો દ્વારા આપીશું. તો તમામ કોમેન્ટ્સ જે છે આ પૂરી થઈ ગઈ છે આજના વિડીયો સહિત. નવી પણ આપણે જે છે એ પણ તમારે કોમેન્ટો આ વિડીયોમાં પણ જે આવશે એનો પણ આપણે લઈને તમારો જે છે જવાબ આપીશું. અને નવા વિડીયો સાથે હવે ફરીથી મળીશું, કંઈક નવું માહિતી નવી તમારી સામે લઈને આવીશું. જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.